નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, પાણી એ આપણા જીવનનો ખૂબ અગત્યનો ભાગ છે અને આપણા શરીરમાં 70% જેવું પાણી રહેલું છે. આપણા પૃથ્વીની અંદર પણ 71% જેવો ભાગ એ પાણીથી રોકાયેલો છે અને ખેતીવાડીમાં પાણી એ આપણા માટે 100% અગત્યનું બની જાય છે. આપણા વડવાઓ કહેતા કે જ્યારે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા ન જવાય, એટલે કે જ્યારે પાણીની જરૂરિયાત પડે ત્યારે તેની વ્યવસ્થા ન કરાય, પણ એ પહેલાં કરી લેવાય. આજે આપણે એ વિષયને લઈને આપની સામે ઉપસ્થિત થયા છીએ. આજનો વિષય છે ખેતીવાડીમાં જળ સંચય અને તેની સંગ્રહ પદ્ધતિઓ કઈ કઈ છે. આ વિશે આજે આપણને માર્ગદર્શન જે આપવાના છે એ છે BH પીપળિયા સાહેબ. BH પીપળિયા સાહેબ અમરેલી ખાતે નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે અને આજે આપણને ખેતીવાડીની અંદર પાણીનો સંચય કેવી રીતે કરવો, એની શું શું પદ્ધતિઓ હોઈ શકે એ વિશે માર્ગદર્શન આપવાના છે. તો આપ સૌ વતી આજના આ કાર્યક્રમ વતી હું સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઉં. નમસ્કાર સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, જેમ મેં પહેલાં કહ્યું એ રીતે કે જ્યારે પાણીની જરૂરિયાત પડે ત્યારે એની વ્યવસ્થા કરવા ન બેસાય, આ વાતને આપણે જુદી રીતે સમજવી છે. અમારા ખેડૂત મિત્રો જે છે એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આ વાતને ઘણું બધું સમજી ગયા છે. પણ મારો પ્રશ્ન એ છે સાહેબ કે જે એની યોગ્ય પદ્ધતિ હોય તો અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરળ બની રહે. તો જળ સંચય એટલે શું અને એની અગત્યતા ખેતીવાડીમાં શું છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. જળ સંચય, હવે જળ કહેતા પાણી એટલે કે પાણીનો સંચય એટલે સંગ્રહ, કે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો એની જુદી જુદી ઘણી પદ્ધતિઓ છે મિત્રો. તો જુદી જુદી તમામ પદ્ધતિઓથી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એને જળ સંચય કહી શકાય. જળ સંચયમાં આપણે પાણી વિશે ઘણું બધું સાંભળીએ છીએ અને બોલીએ પણ છીએ. તમે જુદા જુદા સ્લોગન પણ સાંભળતા હશો કે જળ વગર જીવન શક્ય નથી, બરાબર, પાણી વગર જીવન શક્ય નથી. મિત્રો, પાણી વગર છે એ આપણે જીવસૃષ્ટિની કલ્પના પણ કરી શકીએ નહીં. આપણે એમ જુઓ તો દરેક સજીવ છે એમને પાણીની જરૂરિયાત છે. કદાચ હું થોડુંક એડવાન્સ કહું તો વિજ્ઞાન પણ છે આજે આપણે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર પાણી શોધી રહ્યો છે. શું કામ? કે એની વગર ત્યાં જીવસૃષ્ટિ શક્ય નથી. બરાબર. એટલે પાણી દરેક સજીવ માટે ખૂબ અગત્યનો ભાગ છે. બીજી જો વાત કરીએ તો પાણી કુદરતી સંપત્તિ છે, એને કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી. એટલે જે કાંઈ વરસાદ કુદરત આપને આપે છે એ જ આપણે સંગ્રહ કરી અને એનો ઉપયોગ કરવાનો છે. આજના નિરંતર યુગમાં છે આમ જોઈને તો પાણીનો પ્રશ્ન ખેડૂત મિત્રો દરરોજ વિકટ બનતો જાય છે. એવું પણ કહેવાય છે કે જો આ ગ્લોબલ વોર્મિંગનો સમય છે એ સમયે જો કદાચ ત્રીજો વિશ્વયુદ્ધ થાય ને તો એ પાણી માટે થશે. એટલે એટલું અગત્યનું છે એ પાણી છે. બીજી વાત કરું તો આપણા વડવાઓ જે છે થોડાક ભૂતકાળમાં જઈએ તો એ પાણીનો ખરેખર ખૂબ કુનેહપૂર્વક ઉપયોગ કરતા હતા અને આજે આપણે એમ કહેવાય કે છૂટે હાથે છે એ ખેતીમાંથી માંડીને વપરાશમાં પાણીનો ઉપયોગ કરવા માંડ્યા છે. જો વ્યવસ્થિત ખેડૂત મિત્રો પાણીનો ઉપયોગ ન કરીએ તો એના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે અને ઘણી જગ્યાએ આપણે છે ભોગવી પણ રહ્યા છીએ. એક દાખલો આપું તો ઘણીવાર છે ચોમાસામાં લગભગ આપણા છેલ્લા 10 વર્ષમાં ખૂબ સારા વરસાદ પડે છે. તો એ વરસાદ પડે છે તેમ છતાં ઘણા ખેડૂત મિત્રોને છે એ રવિ સિઝનમાં ચેતનભાઈ આવે એટલે પાણી છે એ પૂરું થઈ જાય છે. બરાબર. તો એનો મતલબ શું થયો કે નદી નાળા છલકાઈ ગયા હોય છે, બરાબર, ચોમાસામાં આપણા બોર છલકાઈ જાય છે, તેમ છતાંય રવિ સિઝન પૂરી ન થાય ત્યાં પાણી ખલાસ થઈ જાય છે. એનો મતલબ કે આપણે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો નથી અને એને વેડફી રહ્યા છે. જો મિત્રો આ પાણી આટલું અગત્યનું છે એમને વ્યવસ્થિત ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણે છે એના માઠા પરિણામો ભોગવવા પડશે અને એ ન ભોગવવા પડે એટલા માટે આપણે છે પાણીનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. આમ છે એ પાણી ખૂબ જ મહત્વનું છે. સાહેબે કેટલી સરળતાથી પાણીની અગત્યતા વિશે સમજાવ્યું. સાહેબ, પાણી જે છે આપણે એમાં જોઈએ, મેં જેમ કહ્યું કે 71% પાણી આપણી પૃથ્વીમાં રોકાયેલું છે. પછી ભલે એ મીઠું હોય ખારું હોય, તો જે એ મીઠું પાણી કે ખારું પાણી
એની જે અગત્યતા છે પાકમાં, તો એ વિશે થોડું સમજાવો, અને પૃથ્વીમાં જે આ 71% પાણી છે એને કેવી રીતે સંગ્રહ કરી શકાય એ વિશે પણ સમજાવો. આમ આપને ઘણું લાગે કે 71% પાણી આ પૃથ્વી ઉપર છે, પણ જો એની હું થોડુંક આપને ડિટેલમાં સમજાવું કે 71% પૈકી 97% પાણી છે ને એ દરિયામાં છે, એટલે કે ખારું છે. એટલે આપણે એ પાણી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્યાંય ઉપયોગ કરી શકતા નથી. આપણા જીવન જરૂરિયાતમાં કે પછી ખેતીમાં એ દરિયાનું પાણી ખારું છે એ ઉપયોગ થતું નથી. પાછળ બચ્યું કેટલું આપણા માટે, તો કે 3%. હવે આ 3% પાણીમાં પણ ખેડૂત મિત્રો આપણી પાસે છે એ ઉપયોગ કરવા માટે લગભગ એમ કહીએ તો 0.6% પાણી છે. એટલે કે 2.4થી માંડીને 2.6% પાણી છે એ ગ્લેશિયરમાં સમાયેલું છે, એટલે કે પ્રવાહી નહીં પણ ઘન બરફ સ્વરૂપે છે, જે એને આપણે ઉપયોગ કરી શકતા નથી. 0.6% પાણી મીઠું પાણી છે અને પ્રવાહી સ્વરૂપે છે. એમાં પણ જોવા જઈએ તો મોટાભાગનું પાણી છે એ ભૂગર્ભમાં છે ખેડૂત મિત્રો. એટલે કે બાકી જે થોડું ઘણું પાણી બચે છે એને આપણે ખેતીવાડી માટે અને આપણા દરરોજના જીવન જરૂરિયાત માટે છે એ વાપરવાનું છે. એટલે એને છે એ ખૂબ જ છે સમજપૂર્વક વાપરવાનું છે. મોટું બધું પાણી છે પણ એ આપણે છે સીધો ઉપયોગ કરી શકતા નથી. સાહેબ, બીજી વાત કે જળ સંચય એટલે કે પાણી સંગ્રહ કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કઈ કઈ છે, એ પદ્ધતિઓ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખેડૂત મિત્રો, જળ સંચયમાં મુખ્ય 3 પદ્ધતિઓ છે. આપણે ખેતીવાડીની વાત કરીએ તો પહેલું કે જમીનની સપાટી ઉપર પાણીનું જમણ, એટલે કે જમીનને જ એવી બનાવવાની છે કે વરસાદનું પાણી ક્યાંય જવા જ ન દે, જમીનને આપણે એવી બનાવીએ. બરાબર. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે કે જમીનની સપાટી ઉપર જે કંઈ પાણી આવે છે ને વહી જાય છે, નદી, નાળા, ઓકળા કે એ મારફતે દરિયામાં જે પાણી જતું રહે છે એને આપણે રોકવાનું છે. બરાબર. અને ત્રીજી જે પદ્ધતિ છે કે આ વહી જતા પાણીને છે એ સીધું આપણે જો ભૂગર્ભમાં ઉતારી દઈએ તો ભૂગર્ભ જળ છે એ આપણે પાછા ફરીથી છે સબમર્સિબલ વાટે કે બોર કરીને કૂવા કરીને ફરીવાર એનો ઉપયોગ કરી શકાય. એટલે આ મુખ્ય છે એ 3 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ વિશે તમે વાત કરી, એ પદ્ધતિ વિશે વિસ્તૃત વાત કરો. ખેતરમાં જ આપણું પાણી રહેવા દેવાનું છે એવું કહી શકાય કે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવાની, એટલે કે જમીનની સપાટી ઉપર પાણીનું જમણ કરવાની આપણે વાત છે. તો ખેતીમાં આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ ખેડૂત મિત્રો એ છે કે આપણે ઊંડે ખેડ કરીએ. સામાન્ય રીતે ખેડૂતો છે એ આપણે સૌરાષ્ટ્ર હોય તો છવડાથી ખેડ કરતા હશે. જો ઊંડી કાળી જમીન હશે કે જ્યાં શેરડીનું વાવેતર થાય છે દક્ષિણ ગુજરાતમાં, તો ત્યાં છે ડીશુથી ખેડ કરતા હોય છે, અથવા તો છે એ ઊંડી દાંતી મારીને ખેડ કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, જો ઊંડી ખેડ કરવામાં આવે તો જમીન આપણી છે પહોંચીને ભરભરી થાય છે, જેને કારણે છે એ વરસાદનું પાણી આવે એટલે એ આપણી જમીન ચૂસી લે છે, કે ડાયરેક્ટ પાણી બહાર જતું નથી. એ આપણે બધાને સૌને અનુભવ છે. બીજું ખેડૂત મિત્રો, આમાં એક ફાયદો એ હોતીને થશે કે જળ સંચય તો થશે, સાથે સાથે ઊંડી ખેડ કરશું તો રોગ જીવાતના જે બીજાણુ કોશેટા જમીનમાં છે એ ઉપર આવશે અને સૂર્યપ્રકાશથી છે એનો નાશ થશે. તડકામાં તપશે ઉનાળામાં તો એ પણ એનો મોટો ફાયદો થશે. એટલે ઊંડી ખેડ એક ખૂબ જ મહત્ત્વની છે. બીજી વાત કરું તો ઊંડી ખેડ આપણે કરીએ એની સિવાય જમીનની ભેજ સંગ્રહ શક્તિ જો વધારવી હોય તો આપણે દેશી ખાતર નાખવા જોઈએ, સેન્દ્રિય ખાતરો નાખવા જોઈએ, અને ખાસ ખેતીનો કચરો, એટલે કે કોઈ પણ પાક આપણે વાવ્યો હોય એ પાક કાઢી નાખીએ પછી પાછળ જે કાંઈ કચરો વધે છે, ઘઉં હોય તો એનું પરાળ વધતું હોય છે, કપાસ હોય તો એની સાઠી વધતી હોય છે, તો ખેડૂત મિત્રોને આપણે કહીએ કે એને બાળવાની નથી, એને બાળ્યા કરતાં એને જમીનમાં જો પાછો નાખી દેવામાં આવે તો એ સેન્દ્રિય કચરો જમીનમાં જશે તો 2 ફાયદા થશે. એક તો જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધશે, અને બીજું કે આપણી જમીન છે એ ખૂબ ફળદ્રુપ થશે. એટલે એક આ વસ્તુ પણ આપણે ખેતર ઉપર કરી શકીએ છીએ. આ બધું ખેડૂત મિત્રો જે વાત કરીએ છીએ આપણા ખેતર ઉપરની વાત કરીએ છીએ. આની સિવાય શું કરી શકાય તો કે આપણી જમીન છે એને સમતલ કરીને પાડા બાંધવા જોઈએ. તો વરસાદી જે પાણી આવે છે એ વરસાદનું પાણી આવે અને ખેતરમાં રહીએ, પાડાને બાંધેલા હોય તો ખેતરમાં રહીએ, જેવો વરસાદ બંધ થાય ધીમે 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 છે જમીનમાં ઉતરી જાય. એમ પણ આપણી જમીનની ભેજ સંગ્રહ શક્તિ ખેડૂત મિત્રો સારી રહે છે. આની સિવાય વાત કરું તો ઉનાળો છે, અત્યારે સિઝન જ ચાલે છે, બધા ખેડૂત મિત્રોએ લગભગ ખેતરમાં ચાસ પાડી દીધા હશે. હા. તો એ ચાસ પાડે એને ખુલ્લા ચાસ રાખવાની એક આપણી વૈજ્ઞાનિક ભલામણ છે કે ચાસ પાડીને એને ખુલ્લા રાખીએ તો વરસાદ થાય તો એ ચાસમાં પાણી ભરાય.
ઘણા ખેડૂત મિત્રોનો અનુભવ પણ હશે કે ઘણીવાર આપણે દેશી ભાષામાં કહીએ તો લોઠી વાવણી નથી, એટલે કે મીડિયમ વરસાદ થયો છે. તો જે ખેડૂત મિત્રોના ખેતરમાં ખુલ્લા ચાસ હશે ને એમને વ્યવસ્થિત પાણી છે એ જમીનમાં ઉતરવું હશે તો એને ઉગાવવામાં પ્રશ્ન આવશે નહીં. અને જો ચાસ બંધ હશે એટલે કે ખુલ્લા નહીં હોય તો પાણી છે એ જતું રહેવાનું છે. તો એક આ પણ પદ્ધતિ છે. અને ખેડૂત મિત્રોને આપણે કહીએ કે ખરેખર જમીનના પ્રકાર ઉપર થોડોક પણ આપણે ધ્યાન દેવો જોઈએ. દાખલા તરીકે ઢોળાવવાળી જમીન છે તો એ ઢોળાવવાળી જમીનમાં પાણી જતું રહે છે. તો એમાં ખેતી પદ્ધતિમાં આપણે એવું કરવું જોઈએ કે બ્લોક બનાવી અથવા તો કંટોર પદ્ધતિ જે કહે છે, બરોબર, નાના નાના બ્લોક બનાવી જે ડાંગને એ સાઈડ ખેતી કરે છે, બરોબર, ક્યારા, હા ક્યારા, અને અથવા તો નાના બ્લોક બનાવી અને એમને એવી ખેતી કરવી જોઈએ જેથી પાણી છે એ વહી જતું અટકે અને જમીનનો ભેજ સંગ્રહ શક્તિ સારી વધે. પછી તમે જેમ વાત કરી એમ ક્યારા પદ્ધતિ, કે ક્યારા બનાવીને જો વાવેતર કરવામાં આવે તો એમાંથી પણ એવું થશે કે વરસાદનું પાણી તો છે એ વ્યવસ્થિત ઉપયોગ થશે અને ભવિષ્યમાં જો વરસાદ ઓછો હશે અને પાવાનું થશે તો પણ છે એ ઓછું પાણી જોઈએ એટલે એમાં પણ છે એ જળ સંગ્રહ થશે. જે બીજી પદ્ધતિ છે કે જે આપણા ખેતરમાંથી પાણી વહી જતું હોય તો એ પાણીને રોકવા માટે શું કરી શકાય, એના વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. જે ખેતરમાંથી પાણી વહી જાય છે અથવા વરસાદનું પાણી રોકી શકતા નથી, નદી નાળા વાટે દરિયામાં જતું રહે છે, એમાં ખાસ કરીને છે એ સરકારશ્રી અને લોક ભાગીદારી આ બે રીતે કામ થઈ શકે છે. કે એ પાણી જે વહી જાય છે એને રોકવા માટે છે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે કે ખાસ કરીને જે ડેમ મોટા બાંધવામાં આવે છે. એનું બહુ સારું ઉદાહરણ આપણા ગુજરાત માટે ગણીએ તો નર્મદા ડેમ છે એ બંધાયેલો છે અને એનો ફાયદો છે આજ દરેક ખેડૂત વર્ગથી માંડી અને સિટી વર્ગ પણ લે છે કે પીવાના પાણી માટેથી માંડી અને ખેતી લાયક વપરાશ માટે એનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. એટલે કે નદીઓ ઉપર છે મોટા ડેમો બંધો બાંધી અને એક તો રોકી શકાય છે. બીજી વસ્તુ કે દરેક જગ્યાએ મોટા બંધ બાંધવા શક્ય નથી તો એવી જગ્યાએ આપણે ચેકડેમો પણ બાંધવા જોઈએ. અને આ ચેકડેમો ખેડૂત મિત્રો છે એ લોક ભાગીદારી એટલે કે સરકાર અને આપણે બધા સાથે મળી અને કામ કરવાનું છે. મોટાભાગનો હિસ્સો છે એ સરકાર આપતી હોય છે, અમુક ટકા હિસ્સો છે એ લોકોએ ભેગા થઈ અને કાઢવાનો હોય છે અથવા તો કામ કરવાનું હોય છે. તો એ ચેકડેમનો સૌથી મોટો ફાયદો એ થશે કે આપણા ખેતરની આજુબાજુમાં નદીઓ કે જે નાના હોકળા કે એ નીકળતા હોય એની ઉપર જો ચેકડેમ બાંધવામાં આવે તો વરસાદી પાણી જે વહી જાય છે દરિયામાં એને સારી રીતે રોકી શકાય છે. બીજો ફાયદો એ થશે કે મોટા ડેમ તો બરોબર છે કે દૂર હશે તો આ નાના નાના ચેકડેમ ખેડૂત મિત્રો જો આપણે બાંધશું તો એમાં પાણી ભરાવાને હિસાબે એ પાણી છે એ ભૂગર્ભ જળ છે એ બહુ સારા સચવાઈ રહેશે. અને કદાચ ધારો કે આપણે એવું થઈ ગયું કે બે વરસાદ વચ્ચે ગેપ પીડ્યો તો પિયત પણ છે એમાંથી મળી જાય છે. એટલે એ પદ્ધતિ પણ સારી છે. શોર્ટ ટર્મમાં જો વાત કરીએ તો ઘણીવાર એવું છે કે ભાઈ ડેમે નથી કે ચેકડેમ પણ બાંધી નથી શકાણો અને આપને એવું લાગે કે ભાઈ અહીંયા કરવું તો બોરીબંધ બહુ સારો વિકલ્પ છે કે બોરીબંધ છે એ ટેમ્પરરી છે એ પણ બાંધી શકાય છે. આ સિવાયનું જો હું તમને કહું તો પડતર જમીન જ્યાં છે અથવા તો આપણી બિનફળદ્રાવ જમીન છે ત્યાં નાની નાની ખેત તલાવડી પણ બનાવી શકાય. આ ખેત તલાવડીમાં છે એ વરસાદના પાણીનો સંગ્રહ થાય અને પાકને કટોકટીની અવસ્થાઓ આવે એટલે કે જ્યારે પાકને પાણી વગર ચાલે એમ જ નથી અથવા તો એને બચાવવાનો છે અથવા તો એ સમયે જો પાણી ન આપીએ તો ઉત્પાદનમાં આપણે બહુ મોટું નુકસાન જાય એમ છે. એવા સમયે ખેડૂત મિત્રો આ નાના નાના ચેકડેમ છે, બોરીબંધ છે કે આ ખેત તલાવડી છે આપણે ખૂબ જ ઉપયોગી થાય છે. સાહેબ, આ જે ચેકડેમની તમે વાત કરી તો એમાં એક પ્રશ્ન એવો થાય કે હવે જમીન તો આપણને ખબર ન હોય, પથરાળ છે, પછી કાળી માટીની છે કે કોન્ક્રીટવાળી છે, તો ચેકડેમ બનાવવા માટે આપણે એ જમીનની તપાસ કેમ કરવી? તો ગામના લોકો બધા ભેગા થઈ અને આવી જમીનમાં ચેકડેમ બનાવે તો એને ગામની આસપાસ અને ગામના લોકોને ફાયદો થાય, તો એ વિશે પણ વિસ્તૃત વાત કરો. એમાં ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ એ જોવાનું છે કે ચેકડેમ એવી જગ્યાએ પહેલો તો બનાવવાનો છે કે મેક્સિમમ મોટા ભાગના લોકોને ફાયદો થાય. કોઈની જમીનમાં પાણી જાય ને એટલે કે ક્યાંય ધોવાણ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આ ચેકડેમ છે એ આજુબાજુના બધા ખેડૂતોને ફાયદો થાય એ રીતનું કહેવાનું છે. બીજું કે ચેકડેમ બનાવતા પૂર્વે આપણે જે કોઈ એજન્સી બનાવતી હશે
એમને આપ અરજી કરી શકો છો અને એ લોકો ચેક કરી દેશે અને તપાસ કરશે કે ખરેખર અહીંયા ચેકડેમ બનાવવો હિતાવહ છે કે કેમ, અને એ જમીનના આધારે જ છે એ પ્રમાણે એ કન્સ્ટ્રક્શન છે એ કરતા હોય છે. એટલે એ ખેડૂત મિત્રો આપણે ચિંતા કરવાની જરૂર નથી બહુ. ખૂબ જ અગત્યની તમે વાત કરી આ બાબત વિશે, કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન થતા હોય છે કે અમારે એના માટે શું કરવું, અમારી પાસે તો જ્ઞાન ન હોય તો શું કરવું, અને એનો જવાબ તમે ખૂબ જ સારી રીતે આપ્યો. હવે બીજી વાત સાહેબ, કે આપણી જે ખેતીવાડી છે એની અંદર જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરવો હોય તો એની કોઈ પદ્ધતિ ખરી, અને જો હોય તો એ વિશે પણ આપ માર્ગદર્શન આપો. ખેડૂત મિત્રો, વરસાદનું પાણી છે એ આપણે ખેતીમાં આપણે ત્રીજી વાત કરીએ તો એ પણ સંગ્રહ થઈ શકે છે. એમાં ખાસ કરીને ખૂબ જ ઉપયોગી છે અને બધા ખેડૂતો કરી શકે છે કે ત્રીજી જે પદ્ધતિ છે કે જમીનમાંથી જે પાણી વહી જાય છે એને સીધું ભૂગર્ભમાં ઉતારી દે. એટલે કે એક આપણું એમ કહેવાય બેંક બેલેન્સ એફડી ટાઈપનું છે કે એ સીધું આપણે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે ભૂગર્ભમાંથી આપણે ઉપાડીએ છીએ. અને દરેક ખેડૂત મિત્રો છે સબમર્સિબલ પંપ મારફતે છે બોરમાંથી કે કૂવામાંથી પાણી ઉપાડીએ છીએ. તો એમાં ખેડૂત મિત્રો છે એ ખરેખર બોર રિચાર્જ કે કૂવા રિચાર્જ કરી શકાય છે, બરાબર. એ કરવામાં આવે તો ઘણી ઉપયોગી છે. આ સિવાય છે કે પર્કોલેશન વેલ એટલે કે છિદ્રાળો કૂવો, એ દ્વારા પણ છે એ રિચાર્જ કરી શકાય છે. કૂવો જે છે એ તો આપણા વડવાઓ કૂવો ખેતરમાં ખોદી અને એ પદ્ધતિઓથી આપણે ખેતી કરતા આવ્યા છીએ, પણ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને જે બોર કરવાની વાત છે, તો બોર કરવો ખેડૂત મિત્રોને સહેલો પડે કે કૂવો કરવો સહેલો પડે, અને એમાં પાણીનો સંગ્રહ શેમાં વધારે થાય એ વિશે પણ થોડું સમજાવો. ખેડૂત મિત્રો, બોર કરવો કે કૂવો કરવો આ એક વસ્તુ એવી છે કે આપણા જમીનના તળ કેટલા ઊંડા છે. હવે હું એમ કહું કે આપણા જમીનમાં છે 70-80 ફૂટ સુધી પાણી આવે છે, ત્યાં સુધી કૂવો કરવો હિતાવહ ગણી શકાય. ત્યાર પછી જો ઊંડા પાણી જે છે ભૂગર્ભમાં કે 400 ફૂટ 500 ફૂટ છે તો કૂવો શક્ય નથી, ત્યાં બોર કરી શકાય. પણ મારું કહેવું એવું છે કે એ બોરમાં આપણે ઊંડું ન જવું હોય તો કૂવા રિચાર્જ કરાય, અને કઈ રીતે કરાય એ હું આપને સમજાવું. કે આપણા ખેતરની નજીકમાંથી જે વરસાદી પાણીનું વેણ નીકળે છે, બરાબર, અથવા તો કોઈ નદી નાની કે હોકળા ટાઈપનું નીકળે છે કે જ્યાંથી વરસાદનું બધું પાણી ભેગું થઈ અને આગળ જતું રહે છે, તો એને છે એ આપણે કૂવામાં ઉતારવાની વાત કરીએ છીએ. કૂવામાં એને સીધું નથી ખેડૂત મિત્રો ઉતારવાનું, નહીતર છે એમાં કચરો છે, માટી છે, કાંકરા બધું જશે તો આપણો કૂવો બુરાશે. પરંતુ એને એ રીતે કરવાનું છે કે વૈજ્ઞાનિક રીતે કે કૂવાની નજીકમાં એક કુંડી બનાવવાની છે. એટલે કે સામાન્ય રીતે છે 8 ફૂટની બનાવવાની, કે 8 ફૂટ ઊંડી હોય, 8 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી. આ કુંડીમાં છે તળિયેથી 2 ફૂટ ઉપર એક પીવીસી અથવા લોખંડનો પાઇપ મૂકવાનો છે કે જ્યાંથી પાણી છે એ ડાયરેક્ટ કૂવામાં જઈ શકે. આ કુંડીમાં છે એ આપણે કુંડી બનાવી પછી નીચેથી 2 ફૂટ જે પાઇપ મૂકો એની ઉપર 2 ફૂટ સુધી એટલે ટોટલ 4 ફૂટ સુધી પથરાથી બોરી દેવાની છે કુંડી. ત્યાર પછી મોટા કાંકરા કે નાની રેતી, બરછટ આ બધુંથી કુંડી પેક કરી દેવાની છે. એટલે કે વરસાદનું પાણી જ્યારે આવશે પહેલાં કુંડીમાં તો એ કુદરતી રીતે ગળાઈને જશે. એટલે કે આપણો કચરો છે કે માટી છે કે એ કૂવામાં જશે નહીં અને આપણો કૂવો છે બુરાશે નહીં. અને ખેડૂત મિત્રો આ બધાએ અનુભવેલું હશે કે જે ખેડૂતો કૂવા રિચાર્જ કરે છે એ વરસાદનું પાણી આવે એટલે કૂવો આપણો આખો ભરાઈ જાય છે. જેવો વરસાદ બંધ થાય, પાણી આવતું બંધ થાય એટલે ધીમે ધીમે છે એ કૂવાનું લેવલ છે એ પાછું નીચે જતું જાય છે, એટલે કે પાણી ઉતરી જાય છે. તો આ પાણી ક્યાં જાય છે? એ પાણી મેં તમને વાત કરી કે આપણી એફડી કહે કે બેંક બેલેન્સ કહે એ પાણી જે તે પડમાં જતું રહે છે, બરાબર. જે જમીનની અંદર પોલાણ છે કે આ પાણીના પડ આપણે સાદી ભાષામાં કહીએ તો એમાં જતું રહે છે અને એ ભરાય છે. એ પાણી આપણે ફરીવાર ક્યારે ઉપયોગ કરી શકીએ છીએ કે જ્યારે આપણું પિયત આપવું હોય, વરસાદ બંધ થઈ જાય અને કૂવામાં પાછું એ પાણી છે એ આવે છે. એટલે ખેડૂત મિત્રો કૂવા રિચાર્જ છે એ ખાસ છે એ મારી દ્રષ્ટિએ કરવા જોઈએ. કૂવાની અંદર જે પાણી ભેગું થયેલું હોય એ પાણી કેટલા વર્ષો સુધી એમનેમ સંગ્રહ થાય એ વિશે વાત કરો. અને હમણાં થોડી વાર પહેલાં તમે જે વાત કરી કે છિદ્રાળુઓ કૂવા પદ્ધતિ કાં, તો એના વિશે પણ થોડું સમજાવો. કૂવાનું પાણી કેટલો સમય સંગ્રહ થાય એ વસ્તુ એવી છે કે જ્યાં સુધી બેંકમાંથી આપણે પૈસા ન ઉપાડીએ ત્યાં સુધી રહીએ એ પ્રમાણે કૂવામાં છે એનો સંગ્રહ ત્યાં સુધી થશે કે જે પાણીના વેણ છે અંદર ભૂગર્ભ જળના સ્તર ભરાઈ ગયા છે જ્યાં સુધી આપણે એમાંથી ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી થશે.
એટલે કે ખૂબ સારા વરસાદ હશે અને જો ચોમાસું પાકમાં આપણે એક પણ પિયત નહીં આપીએ તો એ પાણી ટોટલ છે એમાં સંગ્રહ થઈ શકશે. જ્યારે આપણે એ કૂવામાંથી પાણી લેવાનું ચાલુ કરશું ત્યારે શરૂઆતમાં જે છે પ્રથમ ઉપરના પડમાંથી પાણી મળશે, પછી નીચે નીચે હાલ્યા જશું એ પ્રમાણે પાણીનો ઉપયોગ થશે. અને બીજી જે આપણે વાત કરી કે છિદ્રાળો કૂવો, આ છિદ્રાળુ કૂવાનો મતલબ એવો છે કે એક ટાઈપનું જે પાણી છે એ ભૂગર્ભ જળ સ્તરમાં આપવું. એટલે કે છિદ્રાળુ કૂવો કઈ જગ્યાએ કરાય એ ખૂબ મહત્ત્વનું છે ખેડૂત મિત્રો, કે જે જગ્યાએ સતત પાણી ભરાઈ રહેતું હોય, બરાબર, એ જગ્યાએ જો કૂવો કરવામાં આવે તો એ કૂવા મારફતે છે ભૂગર્ભ જળમાં છે પડમાં પાણી જશે અને લાંબો સમય છે એ ભૂગર્ભ જળ સ્તર છે આપણા એ સારા રહેશે. આપણે જેમ કહ્યું એમ ખેતીવાડી, એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે ખૂબ ગરમી પડે છે, એટલે માણસોએ પોતાની વાડી એમને ખૂબ યાદ આવે, એટલે ત્યાં એ લોકો ફાર્મ હાઉસ બનાવે. તો વરસાદનું પાણી જે છે એ ફાર્મ હાઉસમાં એ લોકોને સંગ્રહ કરવો હોય અને બાજુમાં મોટું ખેતર હોય તો એમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિશે પણ જણાવો. જે લોકો ફાર્મ હાઉસ બનાવે છે એમની પણ નૈતિક જવાબદારી છે કે પહેલી વસ્તુ કે આપણા ફાર્મ હાઉસ ઉપર આપણે પીવાનો ને વપરાશ માટેનું છે ને આપણે ભૂગર્ભ જળ ટાંકા કરવા જોઈએ ખરેખર, કે જેનાથી એક તો વરસાદનું શુદ્ધ પાણી પીવા મળશે, બરાબર. ફાર્મ હાઉસ તો આપણે એટલે જ કરીએ છીએ કે સિટીની ભાગદોડવાળી જિંદગીથી શાંતિ મળે એટલા માટે વાડીએ આવીએ છીએ અને ફાર્મ હાઉસ કરીએ છીએ. તો આપણે શુદ્ધ પાણી મળી રહે એની માટે એ જે પાણી છે એ આપણા આખા ફાર્મ હાઉસનું જે રહેવા માટે જે કંઈ મકાન બનાવ્યો છે તો એમાં પીવીસીના પાઇપ ફિટ કરી અને આપણે જમીનમાં છે એક તો ટાંકો બનાવવો જોઈએ જેથી પીવાના પાણીનો ઉપયોગ થઈ શકે. બીજું કે ફાર્મ હાઉસની નજીક એક નાની ખેત તલાવડી કરવી જોઈએ કે એ પાણી છે એ બધું ખેત તલાવડીમાં જાય અને એ ખેત તલાવડીનો ઉપયોગ છે એ આપણે આપણા ખેતીમાં પાણીમાં કરી શકીએ. જે અમારા ખેડૂત મિત્રો છે કે જે અમુક વિસ્તાર ને પરગણા એવા હોય છે કે જ્યાં અડધી જમીન પથરાળ હોય ને અડધી જમીન જે છે એ કાળી હોય, તો એ બંને પદ્ધતિઓની અંદર એમને સંગ્રહ કરવો હોય તો એ કેવી રીતે સંગ્રહ કરી શકે એ વિશે માર્ગદર્શન આપો. આપણે ખૂબ જાણો છો કે પથરાળ જમીન હોય છે એમાં લાંબુ પાણી ટકતું નથી. પથરાળ જમીનના કૂવા હોય તો એ થોડોક વરસાદ આવે તો કૂવા છલકી જાય છે અને જેવો વરસાદ જાય ને થોડોક સમય થાય એટલે કૂવામાં પાણી જતું રહે છે. એની સામે હું વિરુદ્ધ વાત કરું કે કાળી જમીન છે તો કાળી જમીન છે એની ભેજ સંગ્રહ શક્તિ ખૂબ સારી હોય છે, એટલે કે પાણી ખૂબ પકડી રાખે છે અને વરસાદ આવે તો એમાં ઝડપથી પાણીના તળ ઊંચા આવતા નથી, ધીમે ધીમે ઊંચા આવે છે એ જમીનમાં. પણ એ જમીનમાં એકવાર તળ ભરાય પછી છે એ પાણી ખૂટતું નથી. આ બંને વસ્તુમાં ખેડૂત મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે જે પથરાળ જમીન છે ત્યાં નાના નાના ચેકડેમ અને બોરીબંધ છે એ ખરેખર ખૂબ ઉપયોગી છે અને જે કાળી જમીન છે એવી જગ્યાએ આપણે છે ખેત તલાવડી કે એની ભલામણ કરીએ તો એ ખૂબ સારું રહે મારી દ્રષ્ટિએ. સાહેબ, બીજો એક પ્રશ્ન, અમારા જે ખેડૂત મિત્રો છે એ ઘણા ખેડૂત મિત્રો પાસે ખૂબ જમીન છે, એટલે કે 100 વીઘા જેવી જમીન હોય, કોઈ મિત્રો પાસે 5 વીઘા જેવી જમીન હોય, તો એ વીઘા પ્રમાણે એમણે પોતાના ખેતરની અંદર પાણીનો જો સંગ્રહ કરવો હોય તો એના માટે માર્ગદર્શન આપો અને કઈ પ્રકારની પદ્ધતિ વધુ એમને સહેલી પડે એ વિશે પણ જણાવો. નાના નાના જે ખેડૂતો છે કે જેમની પાસે ઓછી જમીન છે એવા ખેડૂતોને આપણે પહેલી પદ્ધતિ ખરેખર કહીએ કે એના ખેતરમાં જમીનની સપાટી ઉપર જ પાણીનું જમણ થાય એ રીતે કરવું જોઈએ. કારણ કે નાના જમીનવાળાને આપણે એવું ન કહી શકીએ કે ખેત તલાવડી તમે બનાવો. હા, ચોક્કસ એવું કહી શકીએ કે જો બાજુમાં પડતર જમીન છે તો એમાં ખેત તલાવડી બનાવી શકે છે. નાના ખેડૂતો માટે બેસ્ટ વસ્તુ એ જ છે કે એની જમીનને ભેજ સંગ્રહ શક્તિ વધારે એવા જ આપણે પ્રયત્નો કરવાના છે. આપણે અગાઉ વાત કરી એમાં હું એક વસ્તુ ઉમેરી દઉં કે એવા ખેડૂતોને મલ્ચિંગની પણ આપણે ભલામણ કરીએ કે ભાઈ મલ્ચિંગ એટલે કે બે પાક જે વાવ્યો છે એની લાઈન વચ્ચેનું જે જગ્યા છે, ખેડૂતો સામાન્ય રીતે એને પાટલું બોલતા હોય છે, તો એની ઉપર છે એ ખેતીનો સેન્દ્રિય કચરો નાખી દઈએ. દાખલા તરીકે ઘઉંનું કુવડ છે કે બીજા કોઈ પણ ખેતીનો કચરો, શેરડીની પતરી છે, તો એને જમીન ઉપર નાખી દેવામાં આવે તો એનાથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધશે. બીજો ઇનડાયરેક્ટ ફાયદો એ પણ છે કે એના હિસાબે ખેતીવાડીમાં જે નીંદણ થાય છે ખેડૂતોને એ પણ ઓછું થશે. ત્રીજો ફાયદો એ છે કે આ કુદરતી મલ્ચિંગ કરવાથી જે ઓર્ગેનિક મેટર છે એ જમીનમાં જશે, એટલે કે જમીનનો સેન્દ્રિય કાર્બન
વધશે. અને આપ સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ સાહેબ છે એ પ્રાકૃતિક ખેતીને છે ખૂબ જ મહત્ત્વ આપે છે અને ખેડૂતોને સમજાવવા સુધી એમ કહેવાય કે દરેક જિલ્લાએ એ ફરી વળ્યા છે. તો એમાં આ મુખ્ય મહત્ત્વનું છે એ કુદરતી મલ્ચિંગ છે. ખેડૂત મિત્રોને હજી કહે કે આપણે ઘણા ઓપ્શન આપીએ કે કુદરતી મલ્ચિંગ એમની પાસે નથી તો પ્લાસ્ટિક મલ્ચિંગનો પણ ઉપયોગ છે એ કરી શકે છે. જળ સંચયનો જે વિષય છે એ તો ખૂબ વિસ્તાર માગી લેવો છે, સમય માગી લેવો છે. તો જોયું ને ખેડૂત મિત્રો, સાહેબે આપણને જળ સંચય વિશે ખૂબ સરસ પ્રકારની માહિતી આપી. તો આપ સૌ વતી સાહેબનો હું ખૂબ આભાર માનું છું. સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપનો ખૂબ ખૂબ આભાર.